પહેલાં તો બધાને જય માતાજી, જય મુંબઈમાં, જય ચાઉનમાં, જય ખોડિયારમાં, જય ઠાકર બાપા, જય ઉકા બાપા. તમારા ભાઈની હેલ મિત્રો આવેલા હાવ તબિયત ખરાબ થઈ ગઈ હતી. અત્યારે મોટું જોઈને થોડાક બ્લોગ બનાવવું હું જોવો તમે 9:30. આમાંથી ઊભો નથી થયો મિત્રો હવાનો. તમે વિચાર કરો, જુઓ તમે લુગડા જોવો તમે એવી છે સિસ્ટમ આપણી. મેં કીધું આ પબ્લિકને કાંઈક તો બતાવીને કાલના વિડીયોનું કન્ટેન્ટ એટલે કાંઈ કન્ટેન્ટ હતું નહીં. આવી રીતે હું વિડીયો ખાલી બનાવ્યું છું. વિડીયો થોડોક નાનો બનશે પણ માફ કરજો. બાકી તો જો પંખો ફરે છે ને. હા, દીનો નહીં રાતનો બ્લોગ મિત્રો. બહાર અંધારું છે, નથી ખાવાનું બાકી છે. પેલા ખાઈ લેવી આપણે, ટીવી બીવી જોવાય કંઈ બધું. બાકી બ્લોગ લાંબો નથી, નાનો એવડો બનશે. હાવ 1 મિનિટનો બને ને તો સારી વાત છે મારા હિસાબે. બાકી તો શું કેવું, સપોર્ટ કરો તો થોડુંક બનાવવું થાય. ગરું બેસી ગયું હાવ. 1 બોટલ તો ખાલી કરી નાખી છે, બીજી મગાવી ભાઈ દવાઈ લેવા ગયા આવે પૈસે કંઈક બ્લોગ બનાવી. તબિયત થાવ એટલે હાવ ખરાબ થઈ જાય આવડી. તેમાં થોડાક દિવસ આવા વિડીયો આવે છે 2-3 4-5 મળીને. કાલ મિત્રો આપણે ગયા હતા પગે લાગવા, એનો થોડોક લાંબો વિડીયો આવ્યો છે. એમાં જ્યાં વધારે તો હું મિત્રો પહેલાં હતું તે બોલવું નથી થતું, હું બોલવી જ નથી ખબર પડતી. હું જો બે જે હો અહીંયા. બાકી તો પહેલાં હું ખાઈ લઉં પછી મળું તમને. મિત્રો તમારો ભાઈ ખાઈ બેન થઈ ગયો કમ્પ્લીટ ને વાગી ગયા છે 10:30 અને સુવાની તૈયારી કરી પાછા. તબિયત ખરાબ થઈ ગઈ થોડીક, સવાર ખબર પડે તબિયત કેવી છે અને કેવી નહીં. કારખાને જાય જ નહીં. સવાર અપડેટ આપું તમને. હાલો એ પરમદીના બ્લોગમાં આવશે, આયુર્વેદ કાલ આવશે 5:30. બાકી તો જુઓ તમે હવે હુજાવી. તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને સબસ્ક્રાઈબ કરી નાખો. હવે મળ્યું નેક્સ્ટ બ્લોગમાં. તાળી કે બધાને બાય બાય.